નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્યના રોડ રસ્તા પર સતત કામગીરી કરતા એવા ટીઆરબી જવાનો, જેની મુશ્કેલી ઘણી બધી છે, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, કારણ કે આ ટીઆરબી જવાનો છે એ 8 કલાકની નોકરી કરે છે અને તેને માત્ર 300 રૂપિયા જેવું નજીવું વેતન આપવામાં આવે છે. હવે આ 300 રૂપિયામાં એમના ઘરનું ભરણ પોષણ ન થઈ શકે, એમના બાળકો સારી સ્કૂલમાં ન ભણી શકે, તેમના બાળકોના આરોગ્ય પાછળ, તેમના રક્ષણ પાછળ, એમના પરિવાર માટે કોઈ જ ખર્ચ ન ઉઠાવી શકે અને આટલી મુશ્કેલીમાં કામ કરે છે. એ ધૂમધકતો તાપ હોય, વરસાદ હોય કે શિયાળાની કડકડતી ઠંડી, ટીઆરપીના જવાનો છે એ રોડ રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરવાની જે એમની જવાબદારી છે એ બખૂબી નિભાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની રીતે કામ કરતા આ જવાનો કે જેમણે અનેક વખત રજૂઆતો કરી છે, 300 રૂપિયામાંથી માત્ર એમને 500 રૂપિયા સુધીનું વેતન આપવામાં આવે તો પણ તેઓ સર્વાઈવ કરી શકે, કારણ કે 8 કલાકની નોકરી અને 300 રૂપિયા જેટલું વેતન, કોઈ જ રજાના લાભ નહીં, કોઈ જ મેડિકલના લાભ નહીં, સરકારી કર્મચારીઓને મળતા ઈપીએફ પીએફ સિવાય અન્ય કોઈ જ લાભ તેમને નથી આપવામાં આવતા. એટલે આ ટીઆરબીના જે જવાનો છે એમની લડત યથાવત છે. વારંવાર તેમના દ્વારા આંદોલન કરવામાં આવે છે. અનેક વખત આ જવાનો હડતાલ પર ઉતરી જતા હોય છે. ઘણી બધી વખત રજૂઆત કરી છે, પરંતુ એમનો કોઈ જ ઉકેલ નથી આવતો, એમના પગારમાં વધારો નથી કરવામાં આવતો. હવે વાત એવી છે કે હોમગાર્ડના જે જવાનો છે એમની 6 કલાકની નોકરી અને 450 રૂપિયા વેતન, જ્યારે ટીઆરબીના જવાનો છે એ 8 કલાકની નોકરી કરે અને માત્ર 300 રૂપિયા જ વેતન આપવામાં આવે છે. આટલો પક્ષપાત કેમ? આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા જોડાયા છે. અનુપજી, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. ધન્યવાદ બેન. શું લાગે છે અનુપજી, જે રીતે આપણે ચર્ચા કરી ટીઆરબી જવાનો પર, ઘણી બધી એમની વેદનાને લઈ ઘણી બધી વખત ગુજરાત સમુદાય પર આપણે ચર્ચા કરેલી છે. ફરી એક વખત આ જ મુદ્દા પર વાત એટલા માટે કરવી છે કારણ કે 300 રૂપિયા જેવા માનદ વેતનમાં જ્યારે આ જવાનો કામ કરી રહ્યા છે, રોડ રસ્તા પર ટ્રાફિકનું હેન્ડલિંગ કરી રહ્યા છે, ટ્રાફિકનું સંચાલન જ્યારે કરી રહ્યા છે અને એમની સાથે ક્યાંક ને ક્યાંક પક્ષપાત થઈ રહ્યો હોય તેવું એમને લાગે છે. ઘણી બધી વખત રજૂઆતો, આંદોલનો, હડતાલો કરી છે. હવે આ પક્ષપાતનું કારણ શું હોઈ શકે? શા માટે તેમને વેતન નથી મળતું? બેન, આખો જો મુદ્દો આપણે જોઈએ ને તો 2023 નવેમ્બર ના રોજ ગુજરાતના પોલીસના ડીજીપી વિકાસ સહાયે એક પત્ર લખ્યો હતો. અને પત્રમાં શું લખ્યું હતું કે જે લોકોએ 10 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ સેવા આપી છે ટીઆરબી જવાન તરીકે, એમને અનુક્રમે 30 નવેમ્બર, 31 ડિસેમ્બર, 31 માર્ચ 2024 સુધીમાં બધાને સેવા નિવૃત્તિ કરવા. તો પહેલી જે મનસા છે સરકારની, એ શું આનાથી સાબિત થાય છે? એનાથી એવું થાય છે કે જે લોકોએ પોતાનું જીવન ટ્રાફિક પોલીસમાં આપ્યું, એક ઉમ્મીદ સાથે આપ્યું, તડકામાં, વરસાદમાં, દરેક જગ્યાએ એમને ટ્રાફિક નિયમન માટે કાર્ય કર્યા છે, એ દરેક વ્યક્તિને છૂટા કરે છે. અને છૂટા શું કામ કરવા? કારણ કે ધીરે ધીરે એ લોકોએ માંગણી કરી કે અમારે 300 રૂપિયા ખૂબ જ ઓછું વળતર છે, અમારું પરિવાર ચલાવવા માટે. શું એ આઈપીએસ, એ બીજા કોઈ બી અધિકારીને આપણે ગણીએ, બીજા કોઈ બી સરકારી તંત્રના કર્મચારીને ગણીએ, શું આટલા ઓછા વેતનની અંદર 300 રૂપિયા દરરોજના મળે છે? પણ આમાં આ વાત બી આપણે યાદ રાખવી જોઈએ કે 30 દિવસની નોકરી બી નહીં મળતી. જો 30 દિવસની પૂરેપૂરી નોકરી મળે તો એ લોકોને 9,000 રૂપિયા મળે. એ શક્ય નથી. 5 દિવસ, 4 દિવસ, 3 દિવસ, દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ઘરમાં પ્રસંગો હોય, ઘરની જવાબદારી હોય, બીજી વ્યવસ્થાઓ હોય, જેના કારણે એને રજાઓ રાખવી પડે અને રજાના પૈસાઓ ટીઆરબી જવાનને નથી મળતા. તો જ્યારે 7,000, 6,000, 8,000 રૂપિયા તમે ઘરે લઈને જાઓ આ મોંઘવારીમાં, જ્યાં 6, 8,000, 7,000 જેવામાં અમદાવાદમાં કોઈ વ્યક્તિ રહે છે, કે વડોદરામાં રહે છે, કે સુરતમાં રહે છે, કે રાજકોટમાં રહે છે, ત્યાં આટલા ભાડામાં મકાન પણ ના મળે. એક સારું પીજી તરીકે એકલા રહેવું હોય તો એ બી એની માટે શક્ય નથી. બરાબર છે.
તો આટલા પૈસાની અંદર એ માણસ શું કરે? હમ પછી એ કહેવામાં આવ્યું કે આ લોકો એક ભ્રષ્ટાચારથી સંલગ્ન છે, એ લોકો કરપ્શન કરે છે. પરંતુ હું આમાં મેં જેટલું અભ્યાસ કર્યો છે, એકલા ટીઆરબી જવાનોનો આની અંદર ભૂમિકા નથી. હમ ટીઆરબી જવાનો પોતે કોઈ એકલા ઈચ્છે સોરી ટીઆરબી જવાનો જો એકલા ઈચ્છે તો પણ એ શક્ય નથી. એનું એક કારણ છે કે ટીઆરબી જવાનોની ઉપર મોનિટરિંગ કરવા માટે દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસના અધિકારીઓ હોય છે. છતાં બી જો ટીઆરબી જવાનો જો આવું કંઈક કરતા હોય કે કોઈ બી માર્ગ પર એ ₹50 કે ₹100 કે ₹500ની કટકી જેવો શબ્દ વાપરીએ આપણે અને એ લેતા હોય તો એની પાછળ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ સામેલ છે. જ્યારે પણ ભોગ લેવાનો વારો આવે કે પકડાય ત્યારે ટ્રાફિક પોલીસના જે કાયમી કર્મચારીઓ છે, જેમનો ખૂબ હજારોમાં પગાર છે, લાખોમાં પગાર છે, એ લોકો પોતાનો ફેસ સેવ કરી નાખે છે અને બધો દોષનો ટોપલો છે એ આ બિચારા કર્મચારીઓ પર નાખે છે. તો આખી જે તંત્ર છે એ એવી રીતના ગોઠવાયું છે કે જેનાથી ટીઆરબી જવાનો એક તરફ તો ઓછું વેતન મળે, બીજી તરફ એમને એમની ભૂમિકા એવી રચી નાખવામાં આવી છે કે એ બધા ભ્રષ્ટ છે. પણ એની પાછળની જે વેદના છે એ સમજવા માટેનો કોઈ પ્રયાસ નથી કરતો. હું ગુજરાત સમુદાય અને આપનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ મુદ્દા ઉપર આપ ચર્ચા કરી રહ્યા છો. હમ જી બેન. અનુપજી, ક્યાંક ને ક્યાંક જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે, કારણ કે 2 દિવસ પહેલા મેં મનરેગા પર જ્યારે ચર્ચા કરી ત્યારે એમાં પણ આ જ મુદ્દો સામે આવતો હતો કે કર્મચારીઓને પૂરતું વેતન નથી મળતું, એટલે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ જે આપણે કટકી જેવો શબ્દ વાપરીએ છીએ, કંઈક ને કંઈ લાંચ લેતા હોય કે જે પણ લેતા હોય એ થકી ભ્રષ્ટાચારમાં આગળ વધતા હોય છે અને ભ્રષ્ટાચાર વધે છે એવી વાત સામે આવતી હોય છે. હવે તંત્ર અને સરકારને આ બધી જ માહિતી ખબર છે. એક તરફ સરકાર એવું કહી રહી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બધા જ વિભાગમાં જ્યારે તમે આવા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરશો, પૂરતા પ્રમાણમાં વેતન નહીં આપવામાં આવે, તો શું લાગે છે કે આ જ રીતે તંત્ર ચાલતું રહેશે તો ભ્રષ્ટાચાર દિવસે દિવસે વધતો જ જશે? આનાથી ભ્રષ્ટાચારનો તો ચોક્કસ મુદ્દો છે. પરંતુ ટીઆરબી જવાનો, મનરેગાના કર્મચારીઓ, બીજા વીસીના મુદ્દા ઉપર જોઈએ કે જેટલા બી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, કરાર આધારિત કર્મચારીઓ છે, આ બધા લોકોને સરકારને કરાર આધારિત રાખવાની જરૂરિયાત શું કામ છે? હમ શું પક્ષમાં દર વખતે એક જ ભૂમિકા આપવામાં આવે છે કે પૈસા નથી, સરકારનું લાખો કરોડ બજેટ છે. પ્રશ્ન ક્યાં ઊભો થાય છે કે જ્યારે એવું એવી રીતના ચર્ચાઓમાં રાખી દે કે ભાઈ કરાર આધારિત કર્મચારીઓ છે, પકડાય તો સરકાર ઉપર નથી આવતું, કે તો કોન્ટ્રાક્ટ આધારિત, કરાર આધારિત, અને એક સિસ્ટમ આખી તૈયાર કરવામાં આવી છે કે આ કરાર આધારિત કર્મચારીઓને વેતન એટલું ઓછું આપો કે બિચારા જીવવા માટે કંઈક ને કંઈક તમને કરવું પડશે. આખો હમ દિવસ તમારી સાથે રહે છે, આખો દિવસ સડક ઉપર રહે છે, તો શું કરશે? વ્યવસ્થા એવી ઊભી કરી નાખી છે કે ઓનેસ્ટ લોકો, ઈમાનદાર લોકો કામ જ નથી. તો ભ્રષ્ટાચાર નિવારણની જે વાતો છે એ આખી એક પ્રચારનું માધ્યમ. હમ સત્ય આનાથી એકદમ જુદું છે. હમ તમે છેલ્લા ઘણા ટાઈમથી ટ્રાફિક કર્મચારીઓ, ટ્રાફિક પોલીસના કોઈ અધિકારીને બહુ ઓછા કેસ થયા કે જેમાં ટ્રાફિક પોલીસ એ દોષી થઈ હોય કે બધી જગ્યાએ ખાલી નામ કોનું ચિતરવામાં આવે છે? ટીઆરબી જવાનું. હકીકત જુદી છે કે જ્યારે એ માણસ ટીઆરબી જવાન કંઈક પૈસા મેળવે છે, હું જેટલું માનું છું, જેટલું મને અનઓફિશિયલી લોકોએ કીધું છે, એની અંદર આ જાણવા મળ્યું છે કે એની અંદર એમને ઉપલા અધિકારીઓને આપે છે. બધું
એ લઈ નથી જતા અને સિસ્ટમ જ આખી એવી સેટ કરી. તો હવે આની અંદર કોણ કામ કરશે? પહેલું એ કે જેને શરૂઆતમાં કંઈક આશા સાથે નોકરી એ ચાલુ કરી હતા કે ભાઈ હું આમાં નોકરી કરીશ તો ભવિષ્યમાં મને ટ્રાફિક પોલીસમાં જોઈન થઈ જઈશ, સરકારી કર્મચારી બની જઈશ અને મારું એક સ્થાયી જીવન થઈ જશે. બીજા એ કે જેને કરપ્શન જ કરવું છે, કૌભાંડ જ કરવું છે, વચેટિયા બનવું છે, અહીંયાથી તોડ કરો અને સાહેબને થોડાક આપો અને પોતાના ખીચામાં નાખો, એ લોકો. તો આખી સિસ્ટમ એવી ડેવલપ કરી નાખી છે જેની અંદર અને છતાં બી જે સાચા સારા લોકો છે એમની સ્થિતિ તો મનીષાબેન એટલી બધી દયનીય છે કે આપણને એમને જોઈને એવું થાય કે આ તમે કેવી રીતના જીવન કરી શકો. આપણે વિચારીને જોઈએ 7-8 હજાર ની અંદર આજના સમયમાં આ 12-12 કલાકની 8-8 કલાકની નોકરી અને ગમે ત્યારે પોસ્ટિંગ થાય છે. એવું બી નથી કે પોસ્ટિંગ નો એક જ પોઈન્ટ છે. ટીઆરબી જવાનું ઘણી વાર તો પોતાના ઘરથી 20-20, 25-25 કિલોમીટર દૂર જવાનું હોય છે. હવે જે 20-25 કિલોમીટરની દૂરી છે એ દૂરી સુધી જવા માટે એમને કેટલા રૂપિયા વાપરવા પડશે? એ બી તો એક ખર્ચો છે. નોકરી કરવા માટેનો બી એક ખર્ચો છે. 2 વાર વર્દી આપવામાં આવે છે. એમાં બી એક ટાઈમ પોતે ખરીદવાની આવે છે. જો કંઈ બી થાય તો. કારણ કે ડેલી તમારે ગણવેશ પહેરવાનો છે. અને હોવો બી જોઈએ એમાં કોઈ ના નથી. પણ સરકારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એક તો આટલો ઓછો પગાર આપવામાં આવે છે. એના ઉપર નોકરી કરવા માટેનો બી આર્થિક બોજો એ ટીઆરબી જવાનો ઉપર નાખવામાં આવે છે. એ ખૂબ દયનીય છે. અનુપજી, સરકારે ધ્યાન રાખવું જોઈએ એવું તમારું કહેવું છે. કેટલી હદ સુધી સરકાર આ જવાનોનું શોષણ કરી રહી છે? કારણ કે કોઈ મહિલા કર્મચારીઓ કામ કરતા હોય તો એ લોકોનું ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે એમના નોકરીના સ્થળ પર ટોયલેટની, વોશરૂમની કોઈ વ્યવસ્થા નથી હોતી. આ સિવાય નાના બચ્ચાઓને મૂકી આ મહિલા જે કર્મચારીઓ ઘણી બધી કામ કરે છે એમની ક્યાંક ને ક્યાંક એવી ફાઇનાન્શિયલી મજબૂરી હોય જ છે તો જ તે લોકો આ પ્રકારની નોકરી કરે. બીજું કે નોકરીના સ્થળ પર એમની કોઈ સેફટી નથી, કારણ કે ગમે ત્યારે ગમે તે વાહન ચાલક સાથે કંઈ પણ બોલાચાલી થઈ જાય, મારઝૂડ થઈ જાય તો એમની પોતાની સેફટી માટે પણ કોઈ જ વ્યવસ્થા નથી. બીજું કે નોકરીની કોઈ સેફટી નથી. જ્યારે પણ તમે કહ્યું કે મોટા અધિકારીઓ એમને મોહરું બનાવી આગળ ધરી દે છે ભ્રષ્ટાચારમાં, પકડાશે તો એમની નોકરી જશે. ઘણી બધી રીતે ખૂબ ઓછા પગારમાં કામ કર્યા બાદ પણ તમને લાગે છે કે બીજા ઘણા બધા મુદ્દા છે, ઘણી બધી એવી બાબતો છે કે જેમાં એમનું શોષણ થાય છે? બિલકુલ બેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો આની અંદર આવર્યો છે. સેફટીની વાત કરું તો છેલ્લા 6 મહિનાની અંદર જ મેં 4 થી 5 એવી ઘટનાઓ જોઈ છે કે ટ્રાફિક પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમન કરતા વખત ઓન ડ્યુટી બસની હડફેટે આવી ગયા, ટ્રકની અડફેટે ટ્રકની આવી. હડફેટે આવી ગયા, વાહન ચાલકોએ ઉડાડી દીધા. કર્મચારી તો છે નહીં સરકારના, એમને કોઈ સુવિધા, એમને કોઈ લાભ નથી. વડોદરાની અંદર છેલ્લે જે ઘટના ઘટી એ કેટલી દયનીય છે. તમે જો લોકો નોકરી ઉપર નોકરી ઉપર જ્યારે એ માણસ નું મૃત્યુ થાય છે અને ફરજ બજાવતા મૃત્યુ થાય છે ત્યારે સરકાર પોતાની જવાબદારીથી હટી કેવી રીતના શકે? ત્યારે એવું કેવી રીતના કહી શકે કે આ અમારા કર્મચારી નથી, કરાર આધારિત કર્મચારીઓ છે એટલા માટે એમને એ સુવિધા ના મળી શકે જે સુવિધા બીજા લોકોને મળે છે. એમનો બી પરિવાર છે, એમણે આજ ફરજ બજાવતા આ ફરજ બજાવવાને કારણે જ એમનું મૃત્યુ થયું. કોઈ ટ્રક વાળા સાથે એમની અંગત દુશ્મની હોય એવું તો નહોતું જ. તો એ ટ્રક ડ્રાઈવર, એ બસ ડ્રાઈવર, એની સામે જે પગલા લેવાના હોય એ તો કાયદાકીય લેવાતા જ હોય. પણ આ વ્યક્તિ જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે એના પરિવારનું શું? એના પરિવારમાંથી કોઈને નોકરી મળે છે? એના પરિવારમાંથી કોઈને આર્થિક સહાયતા મળે છે? એના છોકરાઓ જે એ જાણશે કે મારા પિતા, મારી માતા નું મૃત્યુ આ કારણે થયું અને સરકારે કોઈ સહાયતા ના કરી, એ બાળક જ્યારે મોટો થશે ત્યાં સુધી એના મનમાં સરકાર માટે નફરત જીવતી રહેશે અને એ દેશ માટે બિલકુલ ઉત્તમ નથી.
બીજું જે આપે વાત કરી કે મહિલાઓની જે તકલીફો છે પુરુષો કરતા વધારે હોય એ 100% છે. મહિલા પોલીસમાં જે ટીઆરબી જવાન છે એ લોકોની તકલીફોની કલ્પના કરવી એ મારા માટે તો અશક્ય છે ને આપની માટે બી થોડુંક અઘરું છે. એનું એક કારણ પહેલું તો એ છે કે એક પુરુષ તરીકે મહિલાઓની તકલીફો સમજવી આ એક બહુ હું વધારેમાં વધારે કોશિશ કરીશ તો બી કદાચ 10-20%, 25%, 30% સમજી શકીશ. પણ જે મહિલા ટીઆરબી જવાનો સાથે મેં વાત કરી છે એમણે જે સંકોચ સાથે બી મને જણાવ્યું છે એની અંદર આપે જેવું કીધું કે બહુ નેસેસિટી છે. હવે માણસ 8 કલાક 10 કલાકની જયારે નોકરી કરે છે 8-8 કલાક જયારે હોય છે તો એને પાણી માટે એને ટોયલેટ માટે કોઈ વ્યવસ્થા નહીં હોતી અને એ લોકો આની બી કોઈ વ્યવસ્થા પોતાની સેટ ના કરી શકે કારણ કે ગમે ત્યારે તો સ્થળ ચેન્જ થવાનું છે. આજે કોઈને આ પોઈન્ટ આપ્યો છે બીજા દિવસે એ મહિલાને બીજો પોઈન્ટ આપ્યો છે તો આજુબાજુમાં બી કદાચ કંઈક ગોઠવવાની હોય સરકારની પહેલી જવાબદારી તો છે કે દરેક નાગરિક માટે બી અને એવી જગ્યા જે ચોક છે જ્યાં ટીઆરબી જવાનો પોતે ઉભા રહેતા હોય ત્યાં એમની માટે નાગરિકો માટે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ પણ હજી આપણા દેશમાં આ વ્યવસ્થાઓ નથી થઈ. આ વસ્તુને સ્વીકાર કરું છું. પરંતુ જે કર્મચારીઓ એમના છે એમના માટે તો મોબાઈલ ટોયલેટ કે આવી કોઈ વ્યવસ્થાઓ હોવી જોઈએ. ખૂબ જ જ્યારે એક મહિલા કર્મચારી આજુબાજુના કોઈ બિલ્ડિંગમાં જઈને કોઈને પૂછે મેં આ દ્રશ્યો જોયા ને કે તમારું અહીંયાનું ટોયલેટ વાપરી શકું એ સરકાર માટે શરમજનક છે. કારણ કે કર્મચારી કોનો છે ભલે એવું કહી શકે કે ભાઈ આ કાયમી કર્મચારીઓ અમારા નથી પરંતુ જ્યારે એમની વર્દી પહેરે છે તો વર્દી તો ગુજરાત સરકારે આપેલી છે. એ વર્દી જ્યારે ગુજરાત સરકારે આપી છે તો ગુજરાત સરકાર આટલું કામ કેમ ના કરી શકે કે મહિલા ટીઆરબી જવાનને એવી વ્યવસ્થા આપી શકે કે એ કોઈ જગ્યાએ જઈને આત્મનિર્ભરતાની જે વાતો થાય છે પોતાની બેઝિક નેસેસિટીઝ તો પૂરી પાડવી જ જોઈએ. આ વિષયમાં તો આટલું જ કહી શકાય એવું છે. ઘણું બધું કહી શકાય છે પરંતુ મર્યાદાઓ એટલી બધી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સામાજિક રીતના બધું જ કહેવું અઘરું છે પરંતુ દરેક વ્યક્તિએ કલ્પના જરૂર કરવી જોઈએ કે એક મહિલા જે 8-8 કલાક સડક ઉપર છે જે વ્યવસ્થા ટ્રાફિક ની વ્યવસ્થા કરે છે એકવાર ખાલી કલ્પના કરીને જો કે ત્યાં પોતાની બેન હોય પોતાની માતા હોય તો શું સ્થિતિમાં એને રહેવું પડતું હશે. ત્યાં બેઝિક ટોયલેટ જેવી વ્યવસ્થાઓ પણ નથી. તો 100% જે શબ્દ આપે ઉપયોગ કર્યો દયનીય છે 100% દયનીય છે આમાં કોઈ મને બી સંદેહ નથી. અનુપજી, જ્યારે હમણાં શોષણની આપણે વાત કરી રહ્યા છીએ કે તમે જણાવ્યું કે આજે અહીંયા ડ્યુટી હોય છે તો બીજા દિવસે બીજા કોઈ પોઈન્ટ પર એમને ડ્યુટી આપવામાં આવે છે એટલે અમદાવાદ જેવા શહેરમાં સુરત જેવા શહેરમાં આવા મોટા સિટીમાં એવું બને એમના ઘરથી એમની ડ્યુટીનું સ્થળ એટલું દૂર હોય છે કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ એમને એટલો લાગી જતો હોય છે. હવે એ અન્ય ખર્ચ પણ એમને મળતો જ નથી. 300 રૂપિયામાં બની શકે 100-150 રૂપિયા તો એમને આવા જવાના થઈ જતા હોય છે અને છતાં પણ એમની મજબૂરી છે એના માટે તેઓ કામ કરતા હોય છે આટલા ઓછા પગારમાં. ગમે એટલા વર્ષો સુધી કામ કરે એમને કાયમી નથી કરવામાં આવતા. એમની નોકરીની કોઈ સેફટી નથી. આ બધા જ મુદ્દાઓને આવરી લેતા ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ગુજરાતની જે સંવેદનશીલ સરકાર કહેવાય છે એ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા આવા કર્મચારીઓ માટે પૂરેપૂરી અસંવેદનશીલ છે. બિલકુલ કહી શકાય બેન આમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ અસંવેદનશીલ શું કામ છે કારણ કે એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. આ હવે એક સિસ્ટમનો પાર્ટ છે કે કર્મચારીઓને પૂરું વેતન મળે તો એ બહુ ઓનેસ્ટલી કામ કરશે. મનરેગાનું જે કૌભાંડ નીકળ્યું કેમ એ મનરેગાના કર્મચારીઓએ ના કાઢ્યું કારણ કે એમને બીક છે કે એમની નોકરીઓ ક્યારે જતી રહેશે. ટીઆરબી જવાનનો કોઈ વ્યક્તિની હિંમત છે કે બોલી શકે? નહીં બોલી શકે. એ લોકો જ્યારે બી પ્રસ્તાવના મૂકવા જાય છે શું થાય છે નોકરીથી કાઢી મૂકવામાં આવે છે. એમના કોઈ અધિકારો છે જ નહીં. બોલવાના રાઇટ્સ નથી એમની પાસે.
એમને સિસ્ટમ ફોલો કરવાનો રાઇટ્સ છે, અને એ સિસ્ટમ શું છે, એમને લોકો પાસેથી પૈસા પડાવવાના છે અને એમાં ભાગીદારી આપવાની છે. કોઈ ઈમાનદાર વ્યક્તિ જો એવું એ સિસ્ટમનો ભાગ ના રહે તો એને પોઈન્ટ જ નહીં આપવામાં આવે, નોકરી જ નહીં આપવામાં આવે. કેટલા દિવસની રાહ જોશે? 10 દિવસ, 20 દિવસ, 25 દિવસ, 50 દિવસ? જો ઉપરા અધિકારી કોઈ સારા છે તો વાત જુદી છે, પણ એવા સંજોગો બહુ ઓછા થાય છે. જેટલા લોકોને હું મળ્યો છું એમાં આ જ થાય છે. 8 કલાક માટે તમે 300 રૂપિયા, કલ્પના તો કરી જુઓ કેવી રીતના પોસિબલ? અને એ બી આખો ટાઈમ એક પટ્ટાવાળાને પગાર જ્યારે સરકાર બહાર પાડે છે તો એની અંદર બી આટલું ઓછું વેતન નથી આપવામાં આવતું. અને કોણ છે ટીઆરબી જવાન જે સવારે, બપોરે કે સાંજે 8-8 કલાક સુધી સડકની વચ્ચોવચ ઉભા રહે છે, ટ્રાફિકની વ્યવસ્થાઓ સંભાળે છે, એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કન્ક્લુડ કરવા માટે તો હું આટલું જ કહીશ કે છતાં એમની તકલીફો સરકારને સમજાતી નથી. તો સરકારનો દોષ છે કે એમની પાસે સમજવાની ક્ષમતા જ નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે. સરકાર દ્વારા તેમની સમસ્યાઓનું સમાધાન કરવું એટલું બધું અઘરું નથી. નિરાકરણ લાવવું હોય તો લાવી શકાય, પરંતુ જે વિકાસ સહાય સાહેબનો જે પત્ર હતો કે જેની અંદર ઈચ્છા દર્શાવી હતી કે બધાને છૂટા કરના, એ ભૂમિકા દેખાડે છે કે આની અંદર સીધે સીધું કંઈ બી નથી. આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, શોષણ કરવાની ભૂમિકા નિભાવવામાં આવી છે. એક તરફ એવા લોકોને હજારો કરોડની સંપત્તિઓ આપી દેવામાં આવે છે, બીજી તરફ આ જે લોકો સિસ્ટમને સંભાળવા માટે આખો ભાર પોતાના ખભા ઉપર રાખે છે. હું તો આપને ગેરંટીથી કહું છું, જો ટીઆરબી જવાનો ખાલી 10 દિવસ, 20 દિવસ પોતાની ફરજ ના ભજવે, સરકાર એમને જરૂર દબાવી શકે છે. આ બી નહીં મળે, ઓલું બી નહીં મળે, એમના ઉપર કેસો કરવાની ધમકી આપી શકે છે. પરંતુ જો એ લોકો 20 દિવસ, 25 દિવસ પણ પોતાની ફરજ ના બજાવે તો ટ્રાફિક એ હવેના સમયમાં દરેક રાજ્યની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ટ્રાફિક નિયમન બની ગયું છે. સડકો ઉપર વાહનો એટલા બધા થઈ ગયા છે. અમદાવાદમાં તો આપણે પીક અવર્સમાં નીકળીએ તો આપણને ગૂગલ મેપ ઉપર પણ લાલ લાલ પટ્ટા જ દેખાય. એ મેં બધાએ અનુભવ કર્યો છે. એવા ટ્રાફિકની વચ્ચે એટલો ધુમાડો ખાતા સરકારની નાક બચાવવાનું કઈ કામ કરે છે તો એ ટીઆરબી જવાનો કરે છે. એકચ્યુઅલી એ જવાનો છે. બોર્ડર ઉપર જે કામ કરતા હોય એવી રીતના એ લોકો કામ કરી રહ્યા છે. જે પોઈન્ટ ઉપર કોઈ નથી એ પોઈન્ટોની દશા જો મેં જોઈ છે કે શું થાય છે ત્યાં સ્થિતિ. બધી બાજુથી ગાડીઓનો મારો ભરાઈ જાય, 6-6, 7-7, 5-5 કલાક સુધી જામો થાય છે. અને જે 5 કલાક જામમાં ફસાશે માણસ, એ કોને દોષી ગણશે? સરકારને? કે સરકાર નથી કરી શકતી? સરકારની લાજ બચાવવાનું કામ એ આ માતાઓ, બહેનો, ભાઈઓ કરી રહ્યા છે ટીઆરબી જવાનો. સરકાર એમની લાજ બચાવે એ ખૂબ જરૂરી છે. અનુપજી, જ્યારે પણ આ ટીઆરબી ના જવાનો હડતાલ પર, આંદોલન પર ઉતરે છે, એમનો રોષ હોય છે કે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે તેને સામે પક્ષે એ જ જવાબ મળે છે કે સરકાર પાસે બજેટ નથી. હવે એમનું કહેવું છે ધારાસભ્યો, સાંસદોના પગાર ભથ્થામાં વધારો વારંવાર થાય જ છે. આ બધું જ કરવા માટે સરકાર પાસે બજેટ છે, તાઇફાઓ કરવા માટે સરકાર પાસે બજેટ છે, મોટી મોટી જાહેરાતો કરવા માટે એમની પાસે બજેટ છે, પરંતુ આવા નાના કર્મચારીઓને માનદ વેતન પૂરું પાડવા માટે એમની પાસે બજેટ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બજેટ વાળો શબ્દ છે આગળ ધરી અને બધું શોષણ થતું એવું લાગે છે. આ એક મુદ્દો વારંવાર સરકાર આગળ ધરી દેતી હોય છે આ લોકો જ્યારે પણ અવાજ ઉઠાવે છે. અને એક બીજું, થોડા સમય પહેલા જ્યારે આરોગ્યના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા ત્યારે અમુક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી સરકારે ક્યાંક એવી ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો કે આવા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, આવા જે પણ નાના કર્મચારીઓ જે સ્થિતિમાં નોકરી કરે છે એ સ્થિતિમાં એને નોકરી કરવી પડશે. જો અવાજ ઉઠાવશો તો તમે નોકરીથી હાથ ધોઈ બેસશો. આવી ધાક
જમાવવા માટે, આવો દાખલો બેસાડવા માટે ક્યાંક ને ક્યાંક આવા પગલા સરકાર લઈ લે છે? બિલકુલ સાચી વાત છે બેન. સરકારની નીતિ આ મુદ્દા ઉપર એકદમ સ્પષ્ટ દેખાય છે. બજેટ નથી તો પહેલો પ્રશ્ન મારા મનમાં એ જ થાય છે, કોની જવાબદારી છે? બજેટ નથી તો એક જવાબદારી કોની છે? ટીઆરબી જવાનો બધાએ ભેગું કરીને આપવાનું છે? કોણે ભેગું કરીને આપવાનું છે? બજેટની વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે. સરકાર ખુલીને બોલે કે અમારી અમારી વિફળતા છે, અમારી ભૂલ છે, અમે નથી કરી શકીએ. બજેટ નથી તો પહેલી જવાબદારી તમારી છે ને. અને બજેટ નથી તો તમે જે આટલા મોટા મોટા રોડ શો કરો છો, આટલા મોટા મોટા કાર્યક્રમો કરો છો, આની અંદર થોડો ખર્ચો ઓછો કરીને એ જ કાર્યક્રમને જે સફળ બનાવવાવાળા વ્યક્તિઓ છે એમને થોડુંક ના આપી શકે? કારણ કે કોઈ બી કાર્યક્રમ એવો છે કે જે ટીઆરબી જવાનોના સહયોગ વગર સફળ થઈ શકે, હોમગાર્ડ્સના લોકો વગર સફળ થઈ શકે? કોઈ ક્યારેય ના થઈ શકે. એ લોકો ટ્રાફિક નિયંત્રણ કરશે, એ લોકો સુરક્ષા વ્યવસ્થાઓ જોશે, ત્યારે જ તો કોઈ કાર્યક્રમ થશે. તો આ એક વાત એવી છે કે જે ગોળી આપવાની વાત છે, ચોકલેટ આપવાની વાત છે કે તમે આ ચોકલેટ ચૂસી લો. બજેટ નથી એ જ વસ્તુ જો એ લોકો બી એવું કે ભાઈ અમારો મૂડ નથી કામ કરવાનો 20 દિવસ, 25 દિવસ, 1 મહિનો, તો સરકાર શું કરશે? તમારી વાત એકદમ સાચી છે કે આ દાખલાઓ બેસાડવામાં આવે છે, તાનાશાહી દેખાડવામાં આવે છે કે બોલ્યા છો તો તમારી નોકરી જશે. ભય બેસાડવામાં આવ્યો છે. ઘણા બધા લોકો, ઘણા બધા કર્મચારીઓ ભયભીત છે. અને શું કામ ના હોય? એક તો આર્થિક તંગી એવી છે, 10-10 વર્ષ જ્યારે માણસ ટીઆરબી જવાન તરીકે કામ કરે પછી એની કેપેસિટી નથી કે બીજું કઈ કામ કરી શકે. એને એ જ કામ આવડે છે. હવે જ્યારે એને એ જ કામ આવડે છે ત્યારે એને એવું કહેવામાં આવે કે તમારી પાસેથી આ કામ છીનવી લેવામાં આવશે, તો એ શું કરશે? એની પાસે કોઈ વિકલ્પ નથી. અને એનો વિકલ્પ નથી એટલા માટે એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. બાકી ઘણા લોકો એવા છે જે લોકોએ અધિકારીઓની નોકરીઓ બી છોડી છે, બીજા કામોમાં લાગી ગયા છે. તો અંતે એટલું કહી શકાય કે બને એટલું વહેલા આ લોકોનું પ્રશ્નને ધ્યાન આપવું જોઈએ. ખાલી એમને ભ્રષ્ટાચારી છે, આ ખોટું કરે છે, પણ એની પાછળ દરેક વ્યક્તિએ બી, હું આની અંદર આ બી સાથે જોડીશ, અને જે લોકો બી આ વિડીયો જોતા હોય, જે જોઈ રહ્યા છે, એમને બી રિક્વેસ્ટ કરીશ કે તમે આ જરૂર આગળ બીજા લોકો સુધી બી પહોંચાડજો. કારણ કે આખું તંત્ર આની અંદર ઇન્વોલ્વ છે. ખાલી ટીઆરબી જવાનો તો સામે દેખાઈ રહ્યા છે એટલા માટે તમે એમના દોષી કરો છો. પણ જે 8,000 ની અંદર તમે ઘર ચલાવવાની કલ્પના કરી લો, નહીં થાય. શું કરશો? કે જ્યારે તમારી પાસે પરિસ્થિતિ જ એવી ઊભી કરી દેવામાં આવે તો શું કરવામાં આવશે? એ જ કરશો જે આજે એ લોકો કરવા મજબૂર છે. થવું આ જોઈએ કે સારો પગાર એમને મળે, સારું વેતન એમને મળે, અને પછી એમને કહેવામાં આવે કે હવે તમે ઈમાનદારીથી નોકરી કરો. કોઈ બી દેખાય તો તથ્ય પટેલ બી નહીં દેખાય આ સડકો ઉપર, અને તથ્ય પટેલ જેવા જેટલા બીજા કેસો થયા છે આવા કેસો બી નહીં દેખાય. પણ આની પાછળ જે કર્મચારીઓ છે, જે લોકો સિસ્ટમમાં છેલ્લે પાયાના વ્યક્તિઓ છે, એમને સન્માન મળવું ખૂબ જરૂરી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અનુપજી આપનો ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ જ છે કે આ ટીઆરબી ના જવાનો છે, એમની પાસેથી જો તમારે ઈમાનદારીથી કામ કરાવવું હશે તો એમને સારો એવો પગાર આપવો પડશે, નોકરીની કોઈ સેફટી આપવી પડશે, નોકરી કરતા આવા કર્મચારીઓને થોડા ઘણા જે કાયમી કર્મચારીઓને મળે છે એ નહીં, પરંતુ એનાથી પણ ઓછા થોડા ઘણા લાભ તો તમારે નોકરી માટે આપવા જ પડશે. જે તે સ્થળે તે નોકરી કરે છે ત્યાં મહિલાઓ હોય કે પછી અન્ય કોઈ કર્મચારીઓ, એમને જરૂરિયાત જે પણ હોય એ તમે પૂરી પાડો. એમની ખુદની સેફટી માટેના કોઈ નિયમો બનાવો, એમને મેડિક્લેમ જેવી કોઈ વ્યવસ્થા કરી આપો. જો આવું થોડું પણ ધ્યાન સરકાર, જે ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકાર, આવા કર્મચારીઓ માટે થોડી પણ સંવેદના જગાવશે
તો ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર આગળ વધી રહ્યો છે, ભ્રષ્ટાચાર માટે આવા કર્મચારીઓને જ્યારે બદનામ કરવામાં આવી રહ્યા છે, આ ભ્રષ્ટાચાર ચોક્કસ ઓછો થશે. આવા કર્મચારીઓ છે એ પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકશે. આવા કર્મચારીઓ છે એમના પરિવારનું ભરણ પોષણ સારી રીતે કરી શકશે, બેઠકનું ભોજન સારી રીતે લઈ શકશે અને સારું જીવન જીવી શકશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું. પરંતુ જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.